આ બધા અહીંયા હું સોવેટ કરે છે ઓછું રહે. એલા એ અહીંયા હું બધા સોવેટો કરવા બેસી જાય હે? આ વાડીએ જવાની ખબર નથી પડતી. હલો વાડી ભેળા થાવ બધા, બાજરો વાઢવાનો છે મારો. તમારી વાડીએ શું દાડી આવે? દાડી તો દેતા નથી, મફતમાં કામ કરાવો છો. ત્યાં કોણ આવે? એ મધા કાકા, આ જેટલું જીવે ને એટલું જીવવાના નહીં થો. અને આ તમે કોની સામે બોલો એ તમને ખબર છે ને? આ ગામના મુખીનો ભાઈ છું, એટલે મારી સામે ખોટો લવારો નહીં કરવાનો. હે નકર છે ને આ જીભડી ખેંચી લે. હે વાઘજીભાઈ, આ લોકો અરે હું વિવાદ કરો છો? ખાલી ખોટી વાત છે ને. મુખી બાપા સુધી પોગશે ને તો મુખી બાપા શું કરશે તમને ખબર છે ને? હારું, તમે બધા મારું સાંભળતા નથી ને, પણ આનું પરિણામ સારું નહીં આવે. આ બધાય તમારે પસ્તાવું જો, યાદ રાખજો. હે હાલો. આ બે છોકરાઓ દેખાતા નથી, કઈ બાજુ ગયા છે? વાડી બાજુ ક્યાં હોય, બીજે ક્યાં જાય? વહુ આવે એટલે એને પૂછું. બટા, આ રવજીન કેશવ બે દેખાતા નથી, કેણ પા ગયા છે? કે બહાર ગયા છે? બા કઈ કીધું તો નથી, પણ ઈ બંને ભાઈઓ તો છે ને હવાના ઘેરેથી નીકળી ગયા છે અને જઈને ક્યાં જવાના છે? વાડીએ ગયા હશે. હા, ઠેક. આ છોકરાઓ મોટા થાય ને એટલે કીધા વગરના વયા જાય. કેશવ, આ તું કઈક વધારે પડતો ગુસ્સામાં હોય એવું લાગે છે. શું થયું? આ તારું મોઢું જ કહેશે કે કાઈક તો થયું જ છે. હો બેટા. બા, હા, હું થયું હોય છે એ તમે બહુ સારી રીતે જાણો છો. એમ છતાંય મેં આ વાત મને પૂછી રહ્યા છો ને તમને લોકોને ખબર તો છે જ ને. આ આખા ગામમાં એક જ ફાટલ માણા છે ને આખા એ ગામમાં એની જ રાડ છે. કા બેટા, વળી પાછું શું કર્યું આ વાઘજીભાઈએ? હે, આ વાઘજીએ તો હવે હદ કરી છે. આ રોજ કાંઈક ને કાંઈક એના નામની ફરિયાદ આવે છે. અરે આજે તો હદ કરી નાખી બાપુજી. આ ગામને પાદરે બે ચાર માણા બેઠા હતા, એની પાસે જઈને એને ધમકાવવા લાગ્યા અને કહેતા હતા કે મારી વાડીએ તમારે મફતમાં કામ કરવા આવવાનું છે. હવે મફતમાં કોણ કામ કરવા આવવાનું છે? એ લોકોએ તો આ વાતનો સખત વિરોધ કર્યો. જેવો વિરોધ કર્યો ને એટલે એની હારે બાંધવા માંડ્યા. બોલો, આ વાઘજીનું શું કરવું ને એ તો મને કાંઈ નથી સમજાતું. પણ આ મોટો રવજી ક્યાં છે? ક્યાં છે ઈ? હા ભાઈ, તો ત્યાં હારે જ હતા. ત્યાંથી હવે ઘેરે નથી આવ્યા તો ક્યાં જવાના છે? વાઘજી કાકાને ઘેરે જ પૂગ્યા છે. સાચું કહું ને તો મને આ વાઘજી એટલે કે તમારો ભાઈ મને દીઠો નથી ગમતો. અરે બેઠો બેઠો આપણા રવજીને ભરમાઈવા રાખે છે. બાકી રહી ગયો ને તે આપણા ખેતરનો વહીવટ તમે એને સોંપી દીધો. અરે હું ના પાડી પાડીને તૂટી ગઈ, પણ મારી વાત માને કોણ? એક ના બે જ નો થયા. આવા માણાને કઈ આપણા ખેતરનો વહીવટ સોંપાય? અરે તમે બધા મને કહો છો પણ હું હંધું સમજુ છું. હું આ ગામનો મુખી છું. આ ગામના વહીવટમાંથી જો ઊંચો નથી આવતો તો વાડીનો વહીવટ હું કેમ કરું? એટલે મેં વાઘજીને વહીવટ સોંપ્યો. હજી કહું છું કે વાડીનો વહીવટ એની પાસેથી લઈ લ્યો. નતર આ છે ને મુખીના ભાઈના નામે ચરી ખાહે અને મુખી તરીકે ગામમાં તમારી આબરૂઈ નહીં રહેવા દે. કોણ જાણે નોખા નળિયા થઈ ગયા તોય એનામાં હું ભાડી ગયા છે. હંધો વહીવટ એને હોપીને બેઠા. ભોગવો હવે તઈએ બીજું હું. હા બાપુજી, હા બાની વાત હાચી છે. આ હંધે હંધો વહીવટ છે ને એ તમે કાકાની પાસેથી લઈ જ લ્યો. કાકા પાસેથી હું વહીવટ આગળ લઈ લો ભાઈ, પછી કોણ સંભાળશે? આ મોટો તો તને ખબર છે ને, એ તો મીઠાની તાણ છે. તું સંભાળીએ કે બધું? હા બાપુજી, આ હંધે હંધો વહીવટ તમે મને સોંપી દેજો. હું આ વહીવટને બહુ સારી રીતે સંભાળી લઈ. અને આમે આ કોઈની પાસે કામ કરાવીને કોઈની મહેનતના પૈસા ખાઈ જાવ ને એવું તો હું નહીં થવા દઉં. એટલે તમે વહીવટ મને સોંપી શકો છો. કાંઈ વાંધો નહીં. હવે તમે બધા ચિંતા કરો માં, હું વાઘજીને મળી લઈ અને આનું નિરાકરણ લાવી દઈ. ઠીક છે. બેસર
હા આપણી વાડીમાં છે ને દાડી આમ તેમ ન થવા દો હો. કારણ કે આ મોટા ભાઈએ વાડીનો બધો વહીવટ મને સોંપી દીધો છે હવે. એટલે વાડીમાં જેમ હું કહું ને એમ જ થવું જોઈએ. બધા દાડિયાને સમજાવી દેજે તું. હા તો એમાં થોડું કેવું પડે વાઘજીભાઈ, તમે કયો એમ જ કરવાનું હોય ને. એક ને ધમકાવીને રાખ્યા છે, તમે કયો ને એમ જ બધા પાસે કામ કરાવું છું. અને બીજી વાત એ સાંભળ, આ રવજીને તારે હારે જ રાખવાનો છે અને રવજીને કહી દેવાનું, રવજી તારે કહેવાનું હો આ વાડી છે ને આપણા બાપાની જ છે, બરાબર? અને તારા બાપાએ બધો વહીવટ મને આપ્યો છે એટલે દાડિયા આપણા કાબુમાં જ રહેવા જોઈએ. હા, અને ગામમાં કોઈ આમ તેમ થતું હોય ને તો તારે મન કહી દેવાનું, કહી દે બસ એમ. અને બીજી વાત એ સાંભળ, આ માળવાળી જમીનમાં ખાસ ધ્યાન રાખજે. એ હોનાની લગડી જેવી જમીન છે, એના દાડિયા. અરે હા હા, આવો મોટા ભાઈ આવો, બેહો. નહીં વાઘજી, હું અહીંયા બેહવા નથી આવ્યો. અરે મોટા ભાઈ આવું કાં બોલો? પેલા બેહો તો ખરા. આશા જા ભાઈ હાડું પાણી ભરતી જા. બસ વાઘજી, મારે શા કે પાણી કાંઈ નથી પીવું. પણ તું મને એક વાતનો જવાબ દે, તું આ ગામમાં બધાને ધમકાવીને ડરાવીને આ ખેતરને અને વાડીઓના કામ હું કામ કરે છો? અરે નાના મોટા ભાઈ, તમને કોઈ ખોટી જાણકારી આપી છે. હું જેની પાસે દાડિયા કામ કરાવું છું ને એને પૂરેપૂરી મજૂરી આપું છું અને જોતા પૂરતું જ કામ કરાવું છું. હા પૂછો ને તમારા દીકરા રવજીને. હા હા બાપુ, વાઘજી કાકા હા શું કહેશે? એ બધાને પૂરેપૂરી દાડી આપે. ઈ તો બધું સમજી ગયો, પણ તું વાઘજીના ઘરમાં અહીંયા શું કરશો? તું તો કેશને મારે વાડીએ ગયો છો ને? હા બાપા, વાડે જ ગયો તો, પણ આ રસ્તામાં વાઘજી કાકા મળી ગયા એટલે એની યાર ઘરે આવી ગયો. હા શું કહું છું ને વાઘજી કાકા? હા હાસુ જ છે ભાઈ. અરે વાહ મારા દીકરા, તું તો એકદમ હાસુ બોલ્યો. નાલાયક, તું મને એક વાતનો જવાબ દે, તું આયા આ વાઘજીના ઘર માટે શું કરશો? નીકળ નીકળ અને ઘર ભેગો થા. એક વાત સાંભળી લે, તું આ વાઘજીના રવાડે સડવાનું રહેવા દેજે, નહીં તો હરખાઈ નહીં રહે. હવે અહીંયા ઉભો છો હો, રાઝર ઘેરે જા. અરે મોટા ભાઈ, હા વાઘજીના રવાડે સડવાનું રહેવા દેજે એટલે હા તો તમે કહેવા શું માંગો છો? મને તમે કેવો ગણો છો? હે વાઘજી, ઈ તે હાસું કીધું કે હું તને કેવો માણા ગણું છું? તો સાંભળી લે, હું તને એક નંબરનો નાલાયક ને નકામો માણા ગણું છું. મને બધી ખબર પડી ગઈ છે કે તું ગામના ભોળા માણસો પાસે મફતમાં દાડીઓ કરાયશો. પણ મારી મોટામાં મોટી ભૂલ હતી કે મેં વાડીનો વહીવટ તને આપ્યો. પણ હવે સાંભળી લે, આ વાડીનો વહીવટ હું તારી પાસેથી લઈ લઉં છું અને મારી વાડીમાં તું આખી પગ મૂકતો નહીં. મોટા ભાઈ, આ તમે ખોટું કરી રહ્યા છો. આ મારા હાથમાંથી વાડીનો વહીવટ લઈને તમે બહુ ખોટું કરી રહ્યા છો. આનું પરિણામ સારું નહીં આવે. પરિણામ સારું નહીં આવે? અરે પરિણામની વાત જવા દે, આ મારાથી ભૂલ થઈ હતી ને એ આજે હું સુધારી રહ્યો છું, એટલે પરિણામની મને ચિંતા નથી. તારાથી થાય નહીં કરી લેજે, જા. મોટા ભાઈ, આજ સુધી તમે અમારી સાથે ખોટું જ કરતા આવ્યા છો. ગામની હારામાં હારી જમીન અને જે હારામાં હારા ખોયડા હતા એ તો તમે રાખી લીધા અને ગામના મુખી બની અને તમારા નાના ભાઈ હારે જ ખોટું કરો છો. અરે બસ કરી જાવ વહુ, તમારે છે ને મને દોષ આપવાની જરૂર નથી. તમને ખબર ન હોય ને તો કહી દઉં, આ મારા ભાઈને મેં હારામાં હારી જમીનને ખોરડા આપ્યા હતા, પણ એને નકામાએ બધું વાય વાટલા કર્યું છે. એટલે તમારે વચમાં બોલવાની કોઈ જરૂર નથી. ને રવલા, હજી તું અહીંયા ઉભો છો, હાલ આમ ઘરે. રવજી, તારા બાપુ હાસુ જ કહે છે હો. જા ઘરે વયો જા, નકામી તારા બાપુની ઇજ્જત વહી જાય. હાલા બેસરિયા, તારે મારી આબરૂની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અરે તારી આબરૂ સંભાળ. આ તારી આબરૂ કેટલી ગામમાં ઢોળાય ને એ બધી મને ખબર છે, સમજો? હાલ હવે. મોટા ભાઈ, તમે આ વાઘજીના હાથમાંથી વહીવટ લઈને બહુ મોટી ભૂલ કરી છે. હવે જુઓ આ વાઘજીની વાણી કેવું ફેરવે છે પાણી. રામ રામ. હું વાઘજીભાઈ, આમ એકલા નવરા નવરા અહીંયા હું બેઠા છો? એટલે તો હું અહીંયા ડિસ્કો કરું તો થાય લે. અહીંયા બે હવા કરતા ઓલો રવજી છે ને એને મેં આગળિયા વાડીએ જતા જોયો. લા તારી બુદ્ધિ બેર મારી ગઈ છે. રવજી તો ઘેરે હતો તો વાડીએ ક્યાંથી હોય? એટલે ભાઈ તમે હાસુ નથી માનતા, મેં ભાળ્યો ને. હા શું કે તો વાડીએ જોઈ? હા, પણ એ હટાણે વાડીએ હું કેમ જોઈ છે? ઈ મને નથી ખબર, પણ તમને ખબર તો છે જ ને. હા હા મને બધી ખબર છે.
તો આપણે કામ કરીએ. હાલ આપણે વાડીએ જઈએ અને રવજીને બરાબરની સાવી ટાઈટ કરી. હે થવાની જ હોય ને. તો જઈએ. હાલ હાલ. પણ જો ને લાગી છે ભૂખ. હા ઓલા શ્યામા ત્યાંથી થોડા ગાંઠિયા ખાતા જવાનું છે પેલા. પાકું પાકું. હા હાલ હાલ. પેલા રવજી કારુજી હા પલ્લી ગયેલા કુકડાની જેમ કેમ બેઠો થયો? હે કાંઈ નહીં કાકા, એમ જ બેઠો હતો. જો મારી વાત સાંભળ. હા તારા બાપાએ ભલે જમીનનો વહીવટ મારી પાસેથી લઈ લીધો. હે પણ તું ઢીલો ન પડતો. તું છે ને તારા બાપા પાસે જમીન માંગી લેજે. જાવા દેતો ની જમીન ને ધ્યાન રાખજે. વાઘજી કાકા હા શું કહે છે હો, જરાય ઢીલું મેલતો નહીં. કાકા બાપારે વાત તો કરી છે પણ કઈ હજી જવાબ ન થાય. હા તારા બાપા જવાબ આપશે નહીં હો. હા તારો ભાઈ છે ને એની નજર આ બધી જમીન અને મિલકત ઉપર છે. જો મારી વાત સાંભળ. તારો ભાઈ નાનો છે કે નહીં? હે અને તું મોટો છો. હા તો એને તારા લગ્ન પેલા કરાવવાના હોય કે એના? મારા. હા તો એના પેલા કરાવી દીધા બરાબર. તને વાંઢો રાખ્યો. શું કામ? કે આ બધી જમીન તારા ભાઈને મળે એટલા માટે. એટલે તો તું કાસું કાપીને તો છે ને હાથ ધોતો રહી જવાનો છો. હવે તને સમજાણું તને હું કામ વાંઢો રાખ્યો? તારા લગ્ન થાય પછી તારા છોકરા થાય અને જમીન મિલકતમાં ભાગ પડે એટલે. હા શું કહે છે આ? છોડીશ નહીં હોય ને. સમજાણું? એટલે તારે છે ને તૈયાર જ રહેવાનું. તારા બાપુને છે ને ફળી કર્યા જ કરવાની, જમીન માગી જ લેવાની. એની વાત નહીં કરતી. બરોબર વાત છે તમારી. હા કાકા ભત્રીજા એની વાત એ મંડાણા છો. હા લે હા બેટા કેશવ, હું તો તારા ભાઈને એ કહેતો હતો કે તું છે ને આ જમીનનો હંધો વહીવટ સંભાળી લે. હા કારણ કે એ મોટો રહ્યો કે નહીં. હા તું નાનો એટલે તને જ એટલી બધી ખબર ન પડે એટલે જ રવજીને હું સલાહ દેતો હતો. સાચી વાત છે કાકા, અમે સલાહ દેવાની આદત છે તમારી નહીં. હા પણ જોવો કાકા, અમારે અમારી જમીનનું હું કરવું ને હું નહીં ને ઈ બે ભાઈઓ અંદર અંદર સમજી લેવું. આ તમારે ખોટે ખોટો વહીવટ કરવાની કોઈ જરૂર નથી. અને આમે આ વાડીનો વહીવટ તો હવે મારા હાથમાં આવી ગયો છે, તમારા હાથમાં તો કઈ રહ્યું નથી. તો પછી મહેરબાની કરીને કામ વગરના હવે વાડીએ ધક્કા ન ખાવ તો વધારે સારું. પેલા છોકરા, હું તો આ મારો ભત્રીજો છે અને હાસી સલાહ દઉં છું અને ત્યાં ખોટી સલાહ દઉં છું. આ તારા મગજમાં એવું છે કે વાઘજી કાકા વેણ મોટા કાળા વેણ જ બોલે, પણ એવું કાંઈ નથી બેટા. હું મારું વેણ તો મીઠું જ હોય, પણ તને કડવું લાગે એમાં મારો શું વાંક? હે છે કાકા, આ વાડીનો વહીવટ તો તમારે કરવો નથી અને હવે તો તમારા હાથમાંય નથી. તો પછી હું કામ ને મારા મોટા ભાઈના વાડીની શિખામણ આપો છો? અમે તમારી પાસે આમે આલીને શિખામણ માંગવા તો નથી આવ્યા ને. હા અને ઓ મોટા ભાઈ, આ વાડીનું કામ અંધું બાકી છે એટલે આવા બધાની શિખામણું માનવી ને એના કરતા જટ પાણી મળો વાળવા પાવર આવી ગયો છે. હાલો. મારું હાળું પણ નાના પંડે નાનું બોલે કેવું બેઠું બેઠું. લે જો રવજી મારી વાત સાંભળ, તું એની વાત જરાય માનતો નહીં હો. હા એને જમીન પસાવી પાડવી છે એટલે. હા તો તું મારો લાડકો ભત્રીજો છો ને એટલે તને આ સલાહ આપું છું. વાડી તો છે ને કોઈ પણ કાળે જાવી ન જોઈ. એની માટે તારે જે કરવું પડે એની કરજે. બાકી આમ જો કાંઈ સલાહની જરૂર પડે ને તો તારો આ વાઘજી કાકો બેઠો છે તમ તારે. હા કાકા તમે ચિંતા કરો માં, હવે હું જોઈશ કે મારે શું કરવાનું છે. હવે તમે જુઓ. વાહ મારો બેટો રવજી, આપણી વાતમાં આવી તરત જાય હો. ભોળો રહ્યો કે નહીં? હે આવી જાય ને. વાણી કોની? વાઘજીની. હા મારા ભાઈએ મારી પાસેથી વાડીનો વહીવટ લીધો છે ને, પણ એને બહુ ભારે પડશે મોટા ભાઈ, તમને બહુ ભારે પડશે. તમે છે ને આ કામ બહુ સારું કર્યું. હા જમીન લઈ લીધી ને એની પાસેથી, મને તો એ કહ્યું. એ વાત તો બરોબર છે,
પણ આ મોટો ક્યાં થઈ દેખાતો નથી. કાકા પડખામ ને બેઠો છે બીજું કામ લ્યો નામ લીધું ને હાજર થઈ ગયા. બાપુ આ પાદરવાળી વાડીનો હું નિર્ણય લીધો છે તમે? એ જમીન મારે જોઈએ છે હો. રવજી, આ મને એક વાત નથી સમજાતી. તું જ્યારે હોય ત્યારે જમીન 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 અને વાડી ખેતરના ભાગ પાડવાનું શું કામ કહેશો? અરે આપણી ઘરની ખેતી છે, બે ભાઈઓ ભેગા રળી ખાવ ને. બાપા આ આંધી સડામણી વાઘજી કાકાની જ છે. આ વાઘજી કાકા એક મોટા ભાઈના કાન ભરાઈને મોકલ્યા છે અહીંયા. આ તો વાઘજી કાકા હું ખોટું કે છે? હે, હું કાઈ નાનો નથી. મને મારા ભાગની જમીન જોશે જ તે. હા મળી જાય તને તારા ભાગની જમીન, પણ આપણી બે વાડીઓનો વહીવટ અત્યારે કેશવ સંભાળે છે ને, તો પેલા કેશવને જે વાડી જોતી હશે ને ઈ લઈ લે. વાહે વધે ઈ તું રાખી લેજે. થઈ ગયો હિસાબ હરખો? બસ થઈ ગઈ તને નિરાય? આ છે ને મને હંધી ખબર પડી ગઈ છે. આ તમારા લોકોના પેટમાં પાપ છે. એટલે જ આજ સુધી મારા લગ્ન નથી કરાવ્યા. એય આ હું બફાટ કરશો? હે હું કીધું તે કે તારા લગ્ન નથી કરાવ્યા એમ? અરે પેલા માણા જેવો તો થા. આ તારા કાકા અરે રહી રહીને જાનવર જેવો થઈ ગયો છો તું. અરે બે પૈસા રડ, આ રખડુની જેમ રખડવું છે. આખા ગામને ખબર છે તું કેવો છો. સેમ ટુ સેમ તારા કાકા જેવો છો, કોપી ટુ કોપી. કોણ દેહે તને છોકરી? હે કોણ દેહે તને? હા તો કઈ વાંધો નહીં, છોકરી ના મળે તો કઈ વાંધો નહીં, પણ એક વાત યાદ રાખજો, આ પાથરવાળી વાડી હું લઈને જ રહીશ. તમે આપો કે ન આપો યાદ રાખજો. મોટા ભાઈ ઉપાડો લીધો છો આ તમારા ભાઈ વાઘજી. મને લાગે છે કે આ ગામમાં આપણી આબરૂને નીલામ કરશે. આનું જેમ બને ને એમ જલ્દી કંઈક કરવું પડશે. એક ભાઈને બીજા ભાઈનો વેરી બનાવી દીધો અને ઈ ખાલી જમીનના ટુકડા હાટું થઈને. હા તારી વાત ખરી છે. આ વાઘજીનો કાંઈક રસ્તો તો હવે કાઢવો જ પડશે. ઊભી રહે તો. બોલો ને કાકી, કેમ ઊભી રાખી છે મને? તે તારા ધણી કેશવને તારા હાહુ હારાની આરે ભેળવી લીધો છે. તારા હાહુ હારાને તું કે ને એટલું જ એ કરે છે, અને મારા ધણીને કૂતરાને બટકું નાખે ને એમ કાઢી નાખ્યો છે. કાકી હા હું બોલો છો તમે? જે કેવું હોય ને સીધું સીધું કહો, મને કાંઈ સમજાતું નથી આમાં. તે અને તારા ધણીએ તારા હાહુ હારાને ભોળવી અને જમીનનો બધો હિસ્સો લઈ લીધો છે, અને તારો જેઠ કેદુનો માગે છે તો એને કાંઈ આપતા નથી. હાશા કાકી, તમે અને મારા કાકા વાઘજી કાકા એમણે આ રવજીભાઈને છે ને ચાવી ભરવીને ભરમાવી દીધા છે. એમને કમાવાની દાનત જ નથી, એટલે બાબુજી છે ને એમને ભાગ નથી આપતા. સમજા? એ જીબાવલી તો કેવા હું માગસ? એટલે કે મારો ધણી ને તારો જેઠ બે રખડું છે એમ? હા તો સાચું જ કહું છું ને, એમાં ખોટું હું છે? આ વાઘજી કાકા અને મારા જેઠ બેયને છે ને આખો દી રખડી જ ખાવું છે. આખો દી ગામમાં રખડવાનું અને મફતના રોટલા તોડવાના. કામ તો છે નહીં એમની પાસે કાંઈ. અને રહી વાત આ મને સિબાવલી કહેવાની ને, તો પેલા તમારું જડબું જોવો કેવું છે. એ રીનાડી મારે છે. તમારી એટલી હિંમત કે તમે મને લાફો માર્યો. મોટા છો ને એની મર્યાદા રાખું છું, પણ હવે જો કઈ કર્યું છે ને તો યાદ રાખજો, હું ભૂલી જાય કે તમે મારા કાકી છો. એ હવે છાના મની રે ને તો બીજી વાર એક હાથ ઉપાડી દઈશ. ઈ ભૂલ ન કરતા. બાકી હવે મારે મારી મર્યાદા ભૂલીને સામે બે ઝીકી દેવી પડશે. તું હું મારા ઉપર હાથ ઉપાડી દીધી, પેલા મને આંગળી અડાડીને તો જો. રેવા દો ને, મારે છે ને અત્યારે તમારે કોઈ લમણાઝીક નથી કરવી. તમે આઈસો નવરા આ ગામને ચાવી ભરવા માટે, હું નવરી નથી. ખતર કામ પડ્યા છે મારા પાસે. તને તો હું જોઈ લઈશ. રવજી તું છે ને બહુ ઢીલો પડ્યો ભાઈ, બહુ ઢીલો પડ્યો. આ પાણીમાં ગઈ બધી મારી મહેનત. મેં તને કેટલો સમજાવ્યો કે તારે શું કરવાનું છે. મેં હા તું કઈ બોલી નહીં ને તો તારા હાથમાં કઈ નહીં આવે. જો મારી વાત સાંભળ, તું છે ને એક વાર તારા બાપા અરે હારી પેટનો ઝઘડો કર, નકર આ તારો બાપ છે ને
ઈ આ લગડી જેવી જમીન તારા ભાઈને પરોવી દે ને તું છે ને ઠંઠન ટોકરી બગાડતો રહી જાય. વાહ કાકા વાહ, આ દાંત દેવો પડે હો તમને. બાકી અમારા બાપાને સીધી રીતે પોગી નો હેકા એટલે આ બધા ઉંદરી વેડા ચાલુ કરી દીધા. હા, આ જરાય શરમ નથી આવતી કે જે થાળીમાંથી ખાધું તું ઈ થાળીમાં થૂકી નાખ્યું એમ ને? એ છોકરા મોઢું સંભાળીને બોલજો. અને હું ક્યાં કઈ ખોટું કહું છું? હું તો આ રવજીના ભલા માટે કહું છું કે ભાઈ તું વાડીનો વહીવટ સંભાળી લે. એમાં મેં ક્યાં કઈ ખોટું કીધું? રવજી બરાબર ને? બોલ લે તું કાંઈ કબે. હા, કાકાની વાત સાચી જ છે. અને ક્યાંથી આંસી છે મોટા ભાઈ? હા હા, તો તમે ત્યાં આમની વાતમાં સહમત થઈ ગયા? અરે કાકા ના પાટલે બેહી ગયા છો આજે. કેશવ, મને બધી ખબર પડે છે. તું ને બાપા છે ને એક થઈ ગયા છો અને મને ઘરમાંથી બહાર કાઢવા માંગો છો. પણ એક વસ્તુ યાદ રાખજે, એ હું નહીં થવા દઉં. અરે પણ જેવી રીતે હું ને બાપા એક થઈ શકીએ એમ તમે બાપાના દીકરા નથી? તમે નો એક થઈ શકો કે પછી એડખું દીકરો બનીને રહેતા જ નથી આવડતું તમને? મોઢું સંભાળીને વાત કરજે તું. મોઢું સાંભળીને જ બોલી રહ્યો છું મોટા ભાઈ. અને એટલે જ કેવું પડે છે કે આવા નકામા માણસોની સંગતમાં નો રહ્યો. આ તો ગમે એમ ચડાવશે. કાકા વિશે કાઈ ના બોલતો. અરે નાના મોટાનો ભાલ ભૂલી જઈશું. બોલી 17 વાર બોલી. આ કાકો છે ને નકામીનો છે અને એને જ ઘર ભંગાયું. કા ભાઈ મારી ઉપર હાથ ઉપાડ્યો, મારી ઉપર. એ આમ સાનો મનો ઘર ભેગો થતા. હા, નાના મોટાની મર્યાદા ભૂલી જશે. મોટા ભાઈ ઉપર હાથ ઉપાડતા શરમ ન થાવતી તને? રામ ઘર ભેગી નો થા. વાહ રવજી વાહ, તું તો હાવ જ થઈ ગયો ને. બાકી રવજી, હા બધું તારે પહેલા કરવાની જરૂર હતી. જો તે પહેલા કર્યું હોત ને તો અત્યારે મુખી પણ તારા હાથમાં હોત. પણ મારી વાત સાંભળ, હજી કાંઈ બગડી નથી ગયું. આ તું તારા બાપાની હામો થઈ જા ને આવી રીતે, હે એટલે તારા બાપા તને મુખી બનાવી દે અને તું ગામનો મુખી કહેવાય. ગામમાં રવજી મુખી થાહે. હા કા બેસર, તું બોલ્યો નહીં? મારી વાત ખોટી છે કાંઈ? નહીં હો રવજી, વાઘજી કાકાની વાત એટલે લોઢામાં લીટો. હા, હું તને શું કહું છું, તું અત્યારે જ ઘેરે જા. હા, અને તારા બાપા રે મેં કીધું એમ કરવાનું ચાલુ કરી દે. એટલે જો પછી ગામમાં થાહે રવજી મુખી. હાલ બેસર, આપણે ઓલું કામ પતાવતા. હાલ જાય બેટા, તું સંભાળી લેજો. કેશવ, બા બાપુજી ક્યાં છે? હા મોટા ભાઈ, આ તમારે વળી બા બાપુજી નું શું કામ છે? હા, અને આમે હા બાપુજી તો ઘેરે નથી અને બા ગામમાં આટાણું કરવા ગયા છે. હા, તમે ક્યાં વાઘજી કાકાના ઘેરેથી જ આયલા આવો છો ને? હા, આ વાઘજી કાકાનું તો રમકડું છો તમે. આ વાઘજી કાકો બેઠો સાવી ભર્યા જ રાખે ને ઈ જેટલી સાવી ભરે ને એટલું જ ઘેરે આવીને તમારે બોલવાનું. બાકી તમારામાં તો કઈ તેવર છે જ નહીં ને. તેવડી વાત નો કરતો અને આ વાઘજી કાકાનું નામ લેતો જ નહીં તું. અરે ખોલર છોડી દો મોટા ભાઈ. હું કામ નો લો વાઘજી કાકાનું નામ? હા, ઘરમાં જે મોકાણ ખંડાણી છે ને ઈ વાઘજી કાકા જ ઊભી કરેલી છે અને એટલે હાટું તમે બાપાની સામે બાયો સડાવીને વાત કરો છો. પણ હવે છે ને આવું કઈ થયું ને મોટા ભાઈ તો હારા વાત નહીં રહે. હું કરી લે તું? કઈ કર્યું લઈશ? નહીતર હું ભૂલી જાય કે તમે મારા મોટા ભાઈ છો. એ નાના મોટાની મર્યાદા રાખજે. અરે મર્યાદા ક્યાંથી રાખે? તમારામાં મોટાપણું છે કે હું મર્યાદા રાખું? ભાઈ મારી ઉપર હાથ ઉપાડ્યો. મારી ઉપર તમે બે અરે તું મોટો થઈને ભાન ભૂલી ગયો છો કે આ તારો નાનો ભાઈ છે? આને સમજાવો. તું મારી સામે ઊંચા અવાજે વાત કરસ? ભૂલી ગયો છો કે હું તારી માં છું એમ? અરે બા જાવા દ્યો ને. આ કોને સમજાવવાની વાત કરો છો? સામે કાકાનું પડાવેલું રમકડું છે, પોપટની જેમ અહીંયા આવીને બોલીને બોલ્યો. કાકા વિશે કાઈ ના બોલતો. બોલ છે, એક વાર નહીં 7 વાર બોલ છે. કારણ કે તારા નાલાયક કાકાની ચડામણીમાં આવીને તું તારા રામ જેવા ભાઈ ઉપર હાથ ઉપાડે છે, એની ઉપર આંગળી ચીંધે છે. અરે મને તો તને મારો મોટો દીકરો કહેતા શરમ આવે છે. માં જે કેવું આને કયો, મને કઈ ન કહેતા તમે. અરે કોઈને કઈ કહેવાની જરૂર જ નથી. આ બધી માથાકૂટ છે ને ઓલા કાકાએ જ ઊભી કરી છે ને. અરે બા એકવારી કાકાને જઈને જવાબ આપી દો ને એટલે કાકાને ખબર પડી જાય કે કેવી રીતે નવના તેર કરાય છે ઘરમાં. હજી કહું છું કાકાનું નામ. બસ
પ્રેમથી સમજાવું છું કે ઈ કાકો કાકો નથી પણ ઈ કંસ છે. તમને બે ભાઈઓને અંદરો અંદર ઝઘડો કરાવવાનું કામ કરે છે પણ તું એની મીઠી મુરાદને સમજી નથી શકતો. હદ થઈ ગઈ, હદ થઈ ગઈ. આજે મારા ઘરની આવી હાલત કરનારને તો હું ક્યારેય નહીં છોડું. એક વખત મને બે શબ્દ કહી જાય ને ઈ હું ભૂલી શકું, પણ મારા પરિવારને વેર વિખેર કરવા જો કોઈ આવશે ને નવ દુર્ગાનું રૂપ લેતા મને કોઈ નહીં અટકાવી શકે. આજે હું એને નહીં છોડું. માં મોટા ભાઈ ત્યાં જવાની કોઈ જરૂર નથી. આજે બા છે ને બધું સંભાળી લે. હાલો ઘરમાં, હાલો ઘરમાં કીધું ને તમને. હાલો મારી હારે. સર, આપણે આપણું કામ કરવાનું તો નહીં કરી નાખ્યું. આ મારા ભાઈના બે છોકરાને બધાડીને મારા ભાઈને સબક શીખવાડી દીધો. ઈ કામ તમે સારું કર્યું હો. એણે મારી પાસેથી બધો વહીવટ લઈ લીધો હતો. વાડીનો વહીવટ મારે કરવો હતો અને મારો ભાઈએ છૂટવી લીધો. હવે એને ખબર પડશે કે કેટલી વિહે હો થાય. જે થયું ને એ બહુ સારું થયું છે. જમીન જાયદાદ ખોયડા બધું મોટા ભાઈએ લઈ લીધું છે આપણી પાસેથી. કાઈ રહેવા દીધું છે? હા, અને પાછો ગામમાં મુખી થઈને વટથી ફરે. મને પાછો શિખામણ દીધા કરે. આવું થવું જ જોઈએ ને યાર, કારણ કે હારું હારું બધું એને રાખ્યું અને તમારી વાહે કેવું આપ્યું બધું. એટલે જ તો મારે આ બધું કરવું પડ્યું. આ બધી રાધા ભાભીની જ ચડાવણી છે, એટલે જ મોટા ભાઈ છે ને જોરમાં ફરે છે. હાચી એ વાત. ચીબરી, તારે ચડાવવાની જરૂર નથી હો. માપે મેળે રહેજે નતર મજા નહીં આવે. એ રાધા ભાભી, આ મારા ઘરમાં આવીને રાડ્યું નાખવાની કઈ જરૂર નથી હો. આ જે માર્ગે આવ્યા છો ને ત્યાં પાછા આવ્યા જાવ. મારા ઘરમાં આવીને ખોટો વહીવટ નહીં કરવાનો. તું મારા ઘરનો વહીવટ કરસ એનું કાઈ નહીં. તે મારા બે છોકરાને ખોટી રીતે બધાવ્યા એનું કાઈ નહીં. અને હવે તું બે કોડીનો મને શિખામણ આપીશ કે મારે કોના ડેલામાં જઈને કેવી રીતે વાત કરવી. આ તમે શું બોલો છો? આ આખા ગામમાં તમારા નામના ડંકા વાગે અને તમારા દીકરા આ બીજાના સડાવે સડી જાય. તમે મારી ઉપર ખોટું હાલ નહીં નાખતા, નકર જોયા જેવી થાય. જોયા જેવી થાય? અરે રે, મને તો બીક લાગવા માંડી તારી. હવે તું શું કરીશ? જોયા જેવી તો હવે થાય. અને આ તારા જ ફળિયામાં ઊભા રહીને મેં તને જ તમાચો માર્યો. હવે હું જોઉં છું કે તું જોયા જેવી શું કરસ. રાધા ભાભી, હા તમે બહુ ખોટું કર્યું છે મારી ઉપર હાથ ઉપાડીને. હા તો તમે મારા ભાભી છો ને એટલે હું તમને કઈ કહેતો નથી. બાકી જો મારો ભાઈ હોત ને તો ખબર પડે તમને. તે ખબર છે તારા સંસ્કાર કેટલા હલકા છે ને એ ખબર છે. કારણ કે તારામાં નથી નાનાની મર્યાદા કે નથી મોટાની મર્યાદા. એટલે હાથ ઉપાડવો જરૂરી હતો ને એટલે આજ ઉપાડી જ લીધો. રાધા ભાભી, તમે સંસ્કારની જ વાત કરો છો ને તો તમારો ઘરવાળો કઈ પારકીવાનો નથી. અને રહી વાત તમારા છોકરાની, તો તમારા છોકરાને તમારે કાબુમાં રાખવા જોઈએ. મને કાબુમાં રાખવા કરતા તારા વરે જો તને કાબુમાં રાખી હોત ને તો આજે તું મોટાની મર્યાદા ન ભૂલી ગઈ હોત. રાધા ભાભી, મારી સામે બોલતા પહેલા વિચાર કરજે નતર આઈને ચીરીને મીઠું મરચું ભરી દઈશ. રાધા ભાભી, તમે હવે હદ વટાવી રહ્યા છો. હાથ આને વટાવી કહેવાય, સમજો? મારી ઉપર હાથ ઉપાડ્યો ને. રાધા ભાભી, જવા દ્યો. અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દ્યો. હવેથી અમે તમારા છોકરાને કઈ નહીં કહીએ. તમારા ઘરમાં હવે અમે ઝઘડા નહીં કરાવીએ ભાભી. જવા દ્યો ભાભી. તને તો આજ નહીં મૂકું. તારા જેવા રાક્ષસને જીવવાનો કોઈ અધિકાર નથી. તે મારા બે છોકરાને અંદરો અંદર ઝઘડાવ્યા. મારા પરિવારને વેર વિખેર કરવાની કોશિશ કરી. નહીં છોડું તને. નહીં ભાભી, ચોરું કચોરું થાય, માવતર કમાવતર નો થાય ભાભી. અમે પણ તમારા છોર જ છે ને. જવા દ્યો ભાભી, માફ કરી દ્યો. આજે તો તને મેં મૂકી દીધો, કારણ કે આ
હા મારી દેરાણીને મેં ઘણી વખત અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા હતા અને મારા જ આશીર્વાદને હું ફોક કરવા નહોતી માંગતી, પણ બીજી વખત જો તું મારા રસ્તામાં આવ્યો છો ને તો આ દાંતરડું અને તારું માથું એને વચ્ચે આવતા કોઈ નહીં રોકી શકે.